નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આ વિશ્વમાં ઓમથી મોટો કોઈ ડૉક્ટર જ નથી। મોટામાં મોટો જો ડૉક્ટર હોય તો ઓમ છે, અને આ મોટા ડૉક્ટરને આપણે ઓળખી શકતા નથી। અને તમે જુઓ કે આપણે શરીરમાં આપણી શરીરની અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણનું અનબેલેન્સ થઈ જાય તો દરેક પ્રકારના રોગ આપણને થાય છે, અને આના કારણે આપણે હેરાન પરેશાન થઈ જઈએ છીએ। ત્યાર પછી કહેવાય છે કે આપણે ડૉક્ટરો પાસે જઈએ છીએ। ડૉક્ટરો કહે રિપોર્ટ કરો, આમ કરો, તેમ કરો, આનું ઓપરેશન કરવું પડશે, આની આ કરવું પડશે, આનું આ કરવું પડશે, આ ભાગ કાપી નાખવો પડશે, આ ભાગ સડી ગયો છે, આ ભાગ આમ થઈ ગયો છે। તો આપણે ડૉક્ટર પાસે આપણે રૂપિયાના ખર્ચ પણ કરીએ છીએ અને બહારની દવાઓ પણ આપણે લઈએ છીએ। પણ શું તમને ખબર છે કે એ આપણે જે બહારની જે દવાઓ લઈએ છીએ, બહારની જે ટીકડી લઈએ છીએ, બહારની ગોળીઓ લઈએ છીએ, એ દરેક ગોળી, દરેક ટીકડી તમારા મગજ ઉપર, તમારા લીવર ઉપર અને તમારી કિડની ઉપર, એ ગોળી તમારા ત્રણેય જગ્યાએ તમને અસર કરે છે। અને એમ છતાં પણ આપણે બહારની ગોળી જ લઈ રહ્યા છીએ, બહારની દવાઓ જ લઈ રહ્યા છીએ। પરંતુ કહેવાય છે કે હવે પ્રકૃતિએ જે આપણી પાંચ તત્વનું આપણું શરીર બનાવ્યું, તો હવે એક વિચાર કહું, જેને જે વસ્તુ બનાવી એનો એને 100% અનુભવ હોય, અને એને રિપેર કેવી રીતે કરવું એનો પણ એને બનાવનારવાળાને અભિમાનો, એનો પૂરો વિષય હોય, એનો અનુભવ હોય। માની લો કે કોઈ કંપની ગાડી બનાવે છે, તો એ કંપની ગાડી બનાવનારને ખબર છે કે આ ગાડીને રિપેરિંગ અંદર કયા સ્પેર પાર્ટ પર તકલીફ છે, આ અવાજ ક્યાંથી આવે છે, આનો સેલ કેમ લાગતો નથી, આની ઉર્જા કેમ મળતી નથી, આનું રનિંગ કેમ પકડતું, દરેક પ્રકારની એને ખબર હોય અને એને રિપેર કરી શકે છે। તો આપણા પાંચ તત્વનું આપણું પૂતળું એ પાંચ તત્વથી જ ઉત્પન્ન થયું છે, અને એ પાંચ તત્વ ઓમકારના કંપનથી જ, ઓમકારની ધ્વનિથી જ ઉત્પન્ન થયેલા છે। તો હવે આ પાંચ તત્વની ઉત્પત્તિ ઓમકારમાં થયેલી છે। તો ઓમકારમાંથી જે પાંચ તત્વ બન્યા એમાંથી આપણું શરીર બન્યું। તો હવે આ એન્જિનનો કારીગર ઓમકાર જ છે, બનાવવાવાળો ઓમકાર જ છે। તો એને ખબર હોય કે આ શરીરરૂપી એન્જિનમાં કઈ ખામી છે, શું છે, કેવી રીતે આને રિપેર કરવું, કેવી રીતે ભાગને શૂન્ય કરી દેવો, કેવી રીતે આને મટાડી દેવો। અને આપણા શરીરની અંદર જુઓ, આપણા શરીરને જે આપણે બહારથી આપણું શરીર આપણે સારું લાગે છે, આપણા શરીરને બહારથી આપણે સાફ કરી રહ્યા છીએ, ભલે લક્ષ સાબુ હોય કે શેમ્પૂ તમે લગાવો, તમે પાણી બહારથી શરીરને સાફ કરી શકે છે, પણ આપણા અંદર એટલી બધી ગંદકી પડી છે કે ન પૂછો વાત। તો એ ગંદકીને કોણ સાફ કરે છે? અને એ ગંદકી સાફ થતી નથી, એના કારણે જ આપણી અંદર વાત, પિત્ત અને કફ આ ત્રણનો વધારો થઈ જાય છે। બીજા નંબરે આપણા અંદર પાંચ તત્વનું અનબેલેન્સ થઈ જાય છે। આકાશ તત્વનું, પૃથ્વી તત્વનું, વાયુ તત્વનું, જળ તત્વનું, અગ્નિ તત્વનું, આ બધું આપણી અંદર અનબેલેન્સ થઈ જાય છે, અને અનબેલેન્સ થવાના કારણે આપણને વાત, પિત્ત અને કફ થાય છે। તો હવે આપણે બહાર ભટકીએ છીએ, અને બીજું આપણે જોઈએ કે હવે આપણે આમાં, તો તમે એમ કહો કે અમારે શું પદ્માસન લગાવીને બેસી જવું, ઓમકારનો જ લય કરવો, પણ આમાં પદ્માસન લગાવીને બેસવાની કોઈ જરૂર નથી। પણ કહેવાનો મતલબ છે કે આપણે એક પ્રકૃતિની, પરમાત્માની કૃપાથી આપણને ગુંજ, અને આ શરીર કંપન જ છે। તમે જુઓ, શરીરની અંદર ઓમકાર 24 કલાક આવી રહ્યો છે। તમે જ્યારે પેશાબ કરવા જાઓ તો પેશાબની ધારમાં તમે સાંભળજો, એમાંથી ઓમનો જ અવાજ આવશે, અ, ઉ ને મ, એનો જ અવાજ આવશે।
તમારા હૃદયના ધબકારા હોય એમાં તમે સાંભળજો, એમાં પણ ઓમનો જ અવાજ આવશે. અરે એ વાત છોડો, તમે પાણી પીવો છો, ઘૂંટે ઘૂંટે પાણી અંદર થાય છે અને પાણી તમારું અંદર ઉતરે છે ઘૂંટ, તો ઘૂંટમાં તમે અવાજ સાંભળજો, એમાં પણ ઓમનો અવાજ આવશે. બીજા નંબરે રાત્રે તમે ચેનથી સૂઈ ગયા હોય અને તમારા નસકોરા બોલતા હોય તો એમાં પણ તમને અ ઉ ને મ ઓમનો જ અવાજ સાંભળવા મળશે. અને એથી આગળ જો કે આપણી જે રક્તવાહિનીઓ છે, આપણું હૃદય ધડકી છે, આપણી રક્તવાહિનીઓ છે, આપણા ફેફસા છે, એની અંદર ધીમો સ્વરમાં અ ઉ ને મ ઓમનું જ ગુંજન ચાલતું હોય છે. તો કહેવાનો મતલબ આપણું શરીર એક ઓમકાર જ છે. પરંતુ હવે આ ઓમકારને આપણે શરીર શુદ્ધિ માટે પાણી બહારનું શરીર શુદ્ધ કરે છે અને ઓમકાર એ અંદરના આપણા શરીરની શુદ્ધિ કરે છે. તો હવે ઓમકાર શરીરની શુદ્ધિ કરે છે એમાં આપણને બે ફાયદા થાય છે. પહેલી તો એ કે આપણા શરીરની અંદર જેમ જેમ આપણો વિકાસ થતો જાય એમ એમ આપણી જે હાર્ટ જે અંદર માંસપેશીઓ છે એ મરતી જાય છે અને જે માંસપેશી અંદર મરી ગઈ એ પછી કોવાય છે, એની દુર્ગંધ થાય છે, એને સડો લાગે છે અને એ માંસપેશીઓ, સડી ગયેલી માંસપેશીઓ, કોવાઈ ગયેલી માંસપેશીઓ, તમારા અંદર થઈ ગયેલો કાર્બન ડાયોક્સાઇડ, કાંઈ જોઈએ કે આપણે ઘરમાં બેઠા છે જ્યાં ધુમાડો હોય ત્યાં તમે જુઓ તમને બેચેની થઈ જશે. તો આપણી અંદર તો અસંખ્ય ધુમાડો છે, અસંખ્ય ગંદકી ભરેલી છે. તો ઓમકાર તમને અંદરથી શુદ્ધ કરે છે, તમારી વાસનાઓને શુદ્ધ કરે છે. ઓમકાર તમારી ગંદકીને તો ધોવે જ છે અને તમારા વાત પિત્ત કફને કંટ્રોલ રાખે છે. ગંદકીને ધોઈને વાત પિત્ત કફને કંટ્રોલ રાખે છે, 5 તત્વોને કંટ્રોલ રાખે છે. બીજા નંબરે કે તમારે આપણી અંદર જે વાસનાઓ પડે છે એ વાસનાને પણ ધોઈ નાખે છે, તમારા ક્રોધને ધોઈ નાખે છે, તમારા ગુસ્સાને ધોઈ નાખે છે અને તમારી અંદર પડેલા જે નેગેટિવ ઉર્જા છે એને પણ એ સાફ કરી દેશે. તમારી અંદર જે કાર્બન છે, ખોટી ઉર્જા, એને પણ સાફ કરી દેશે. તો ઓમકાર અંદરથી ધોવે છે. આપણું પાણી બહારથી ધોવે છે પણ ઓમકાર આપણને અંદરથી ધોવે છે. તો કહેવાય છે કે શરીર એક હાડ માંસનું પૂતળું નથી અને એ પણ શરીર જેમ એક વાજિંત્ર, તમે જુઓ વાજિંત્રમાં ભગવાન કૃષ્ણની પાસે મોરલી છે, પણ મોરલી અંદરથી પોળી જ છે, ઠોસ નથી. પણ એ મોરલી ભાગે ક્યારે, બંસરી ભાગે ક્યારે કે જ્યારે તમારા સૂર, તમારો શ્વાસ, તમારા શ્વાસનું કંપન એ મોરલીની અંદર દાખલ થાય તો જ એ મોરલીનો નાદ સંભળાય છે તમને. તો એમ આપણી આ શરીરરૂપી મોરલી અંદર ઓમકારનો સૂર 24 કલાકના એનું કંપન ચાલી રહ્યું છે તો જ આ શરીર શક્ય બને છે. તો પણ કહેવાય છે કે આપણે જે અશબ્દ છે, અને ગુંજ, એ તમારા પાચન તંત્રને અને મજબૂત કરે છે. કે એ તમારા પાચન તંત્રને એટલું બધું મજબૂત કરી દેશે કે તમારી કોઈ પણ એવી ખરાબ પ્રકારની કબજિયાત હોય, તમારા અંદર ખોરાકનું પાચન ન થતું હોય, તમારા અંદર ગેસ થઈ જતું હોય, તમારા અંદર પેટની અંદર હવા ભરી જતી હોય, પણ અનેક ગુણ છે તમારે પાચન તંત્રને મજબૂત કરી દેશે, તમારી કબજિયાતને દૂર કરે છે. અને હવે જુઓ ઘણા પ્રકારના રોગ હવાથી જ થાય છે. રોગોનું કારણ શું છે? તમે ચરક સંહિતામાં જુઓ, રોગોનું કારણ છે કબજિયાત, અપાચન, ઝાડાની કબજિયાત, ઝાડા ન થવા. હવે ઝાડા ન થવાથી તમારા અંદર મળ સડે છે. એક તો મળ સડેલો હોય છે, બીજા નંબરે તમારા અંદર રહેલી તમારા શરીરની માંસપેશીઓ જે જૂની થઈ ગઈ છે એ પણ સડેલી હોય છે. તો આ બધો સડો તમારા શરીરમાં ભેગો થાય છે અને એ કોવાઈ જાય છે, તો એના અંદરથી દુર્ગંધ ઉત્પન્ન થાય છે અને એ હવા, દુર્ગંધ હવા ઉત્પન્ન થાય છે અને એ હવા જ્યાં જ્યાં જાય છે ત્યાં ભયંકર રોગ કરી દેશે. લકવા જેવા રોગ, કેન્સર જેવા રોગ, થાઇરોઇડ જેવા રોગ, કે ઘણા બધા રોગ
આ હવાથી ઉત્પન્ન થતા હોય છે. તો પહેલો જ અક્ષર છે અ, એ તમારા પાચન તંત્રને મજબૂત કરે છે. અને બીજો અક્ષર છે ઉ, એ તમારા ફેફસાને મજબૂત કરે છે. તમારા ફેફસાની કમજોરી હોય એને મજબૂત કરે છે. તમારા હૃદયની કમજોરી હોય તો હૃદયને મજબૂત કરે છે. અને હૃદય અને ફેફસા બંને તમારા મજબૂત હોય, તમારી ધમણ મજબૂત હોય, તમારું હૃદય મજબૂત હોય, તો તમારી અંદર જે ધબકારા હોય છે એ ધબકારા તમારા કમ્પલસરી જેટલા પ્રકૃતિના આધીન હોય છે એટલા ધબકારા તમને સહેલાઈથી મળી રહે છે. તમારા હૃદય પર જોર આવતું નથી. અને જ્યાં બ્લડિંગ, ત્યાં બ્લડનું સર્ક્યુલેશન થતું હોય છે એ પણ કમ્પ્લીટ થતું હોય છે. અને એમાં તમારા હૃદય પર કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નહીં. એટલે કહેવાનો મતલબ તમે હૃદય રોગથી બચી જાઓ છો. અને છેલ્લો અક્ષર છે મ, અ, ઉ અને મ. તો મ જે છે એ માનો કે ઘણા લોકોની અંદર એટલી બેચેની હોય છે, ઘણા માણસોને કામ કરવાનું મન થતું નથી, ઘણા માણસોને ઊંઘ આવતી નથી, ઘણા માણસોની યાદશક્તિ ગુમાવી જાય છે, ઘણા માણસોને કહેવાય છે કે ઊંઘમાં ચાલવાની કટેવ પડી જાય છે, ઘણા માણસો પથારીમાં પેશાબ કરી જાય છે, ઘણા માણસોનું ચીજ ચગડોળી ચડી જાય છે. આવા અસંખ્ય આવા તો રોગો છે. અને ઘણા માણસો પાગલ અવસ્થામાં આવી જાય છે, ઘણા માણસો કોમામાં પણ જતા રહે છે. તો આ મ શબ્દ છે. અને એ મ શબ્દ છે ને એ કહેવાય છે કે તમારી શરીરની પૂરેપૂરી નર્વસ સિસ્ટમ, તમારા શરીરમાં પગના તળિયેથી માંડીને માથા સુધી જે નર્વસ સિસ્ટમ છે એને સંપૂર્ણપણે શુદ્ધ કરી દે છે. અને એને નવી ઉર્જા આપે છે. જેમ આપણે જોઈએ કે એક નાનું બાળક, તમે જુઓ એ બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે બાળક આપણને ખીલેલા ફૂલ જેવું લાગે છે. અને એ બાળક કંઈ એવો કોઈ મોટો વિજય મેળવીને એને જીત મેળવી નથી કે આનંદમાં હોય છે. પણ નાનું બાળક તમે જુઓ 24 કલાક આનંદમાં જ હોય છે. એના પગ હલાવતું હશે, એના હાથ હલાવતું હોય, હસતું હશે, ખેલતું હશે. એ બાળક ખીલેલા ફૂલ જેવું લાગે છે. તો એ આ મસ એ આખી આપણી પૂરેપૂરી નર્વસ સિસ્ટમને તૈયાર કરી દેશે. એના અંદર જે પણ ઉણપ હોય એ બધી પૂરી કરી દેશે. અને પૂરેપૂરા શરીરનું આપણા શરીરનું વોશિંગ કરી દેશે. માથાથી લઈને પગની પાની સુધી પૂરેપૂરા શરીરનું વોશિંગ કરી દેશે. અને એ વોશિંગ એવું કરે છે કે એની વોશિંગમાં, બહારના વોશિંગમાં કંઈ ખામી રહી જાય, પણ મથી જે વોશિંગ થાય છે એ શરીરમાં કોઈ જગ્યાએ ખામી રહેતી નથી. તમારા કાનના અવાજો પણ ખુલી જશે, તમારી આંખોનું તેજ પણ ખુલી જશે, તમારી વાણી પણ પ્રબળ થઈ જશે, તમારા શ્વાસોની પ્રક્રિયા પણ કમ્પ્લીટ થઈ જશે. કહેવાનો મતલબ દરેક પ્રકારનું સંતુલન મનની શક્તિથી આપણને આપી દેશે. તો પછી કે તમારી કિડની એ પણ તમારી મન, લીવર, કિડની, ફેફસા, હૃદય, તમારી પાચન ક્રિયાઓ, અને પાચન પછી જે આપણે ખોરાકની અંદર જે ગુણવત્તા પ્રમાણે જેના ઘટકો જુદા પડતા હોય એની પણ એ સંપૂર્ણ વ્યવસ્થા આ ત્રણેય શબ્દો કરી દે છે. તો બીજા નંબરે આપણે ઓમ તમને એક બુંદમાંથી તમને સાગર સુધી લઈ જાય છે. કે ઓમ તમારા શરીરને તો શુદ્ધ રાખે છે, તમારા શરીરનો ડૉક્ટર છે. એમ છતાં તમે જુઓ ઓમની એટલી શક્તિ છે કે ઓમ છે તમને એક બુંદ, તમારું બુંદ એટલે કે હાલ તમે જે આપણું શરીર છે, જે જીવ છે એ બીજરૂપ છે. જેમ એક બુંદ સાગરને મળીને બુંદ મટી જાય છે અને મહાસાગર બની જાય છે, વિરાટ સાગર બની જાય છે, એમ એ ઓમ તમારા એક જીવરૂપી બીજને આત્મામાં સફર કરાવે છે. અને આત્મામાંથી પરમાત્મામાં તમને વિરાટ મહાસાગરમાં તમારી ઉર્જાને ભેળવી દેશે. બીજા નંબરે કે આપણે જોઈએ કે ઓમની ધ્વનિ તમારી
ભાઈ આપણે આગળ કહ્યું કે ઓમની ધ્વનિ આપણી સંપૂર્ણ શરીરનું વોશિંગ એટલે કે તમામ પ્રકારની નસો આવી ગઈ, આપણે તમામ પ્રકારની નસોને વોશિંગ કરે છે. અને એ વોશિંગ એવું હશે કે એના વોશિંગમાં કોઈ પ્રકારની ખામી આવતી નથી. પણ હવે આના માટે આપણે શું કરવું જોઈએ? હવે ઓમને જે વોશિંગ કરવા માટે આપણે પણ એને થોડી ઓમને સહાય કરવી જોઈએ. આપણે પણ ઓમને સપોર્ટ આપવો જોઈએ. તો વોશિંગ ક્યારે થાય કે જ્યારે આપણે વોશિંગ કરતા હોઈએ, આપણે માનો કે ઘર આપણે સવારે ઉઠીએ છીએ, ઘરનું આપણે વોશિંગ કરીએ કે આપણે ઘર સાફ, ઘરમાં પોતું મારતા હોઈએ, ત્યારે કંઈક ભાઈ કોઈ અંદર નો એન્ટ્રી, કોઈ અંદર આવવાની નહીં, ઘરની સફાઈ ચાલે છે, કોઈ અંદર આવશો નહીં. તો આવતા માણસોને આપણે બંધ કરી દેવા પડે છે. તમે જુઓ, ડૉક્ટરો શરીરનું વોશિંગ કરતા હશે ત્યારે ડૉક્ટર પોતે જ હાજર હોય છે. અંદર કોઈના માટે દરેક માટે નો એન્ટ્રી હોય છે. ડૉક્ટરને દર્દી પોતે જ હોય છે. તો આપણે કોઈને અંદર આવવા દેવાના નથી. તો આપણે કે આપણા શરીરમાં કોણ આવે છે? પણ આપણા શરીરમાં આવે છે અનાજ, આપણા શરીરમાં આવે છે ખોરાક. અને જેટલો ખોરાક તમારો વધારે, જેટલો અનાજ તમારું વધારે, તમે જેટલું અનાજ બધા લેતા, જેટલું તમે ખોરાક બધા લેતા હોય, તો મેં કાલે પરમ દિવસે આના પર મેં એક વિડીયો બનાવેલો જ હતો. તો હવે તમારી અંદર સતત ખોરાકનો પ્રવાહ ચાલુ રહે, સતત અનાજ ચાલુ રહે અને તમે ઠોસે ભરીને જમતા હોય, તો પહેલા નંબર કે તમારી જે પાચન ક્રિયા છે એને હવે આ ઓમ શબ્દથી એને રિપેરિંગ કરવી છે, એની મરામત કરવી છે, એને સરખું બનાવી દેવું છે, એને વાત પિત્ત કફથી દૂર કરવા માટે એને રિપેરિંગ કરવી છે. હવે એને રિપેરિંગ કરવા માટે તમારે એના માટે જગ્યા જોઈએ, સમય જોઈએ કે તમારું યંત્ર છે સ્થિર હોય. તમારું પાચન તંત્ર નામનું યંત્ર જો સ્થિર હોય તો એને તમે મરામત કરી શકો, તો તમે એને સરખું કરી શકો. પણ સ્થિર જ ન હોય, તમે અંદર અનાજ ભરતા જ જાઓ તો જઠરાગ્નિ એને પચાવવામાં 24 કલાક કામ કરે. તો હવે જઠરાગ્નિ 24 કલાક કામ કરવું, તમારું પાચન તંત્ર તો બંધ થવાનું નથી, તમારું મશીન બંધ થવાનું નથી. પણ જે હવે આ ઓમ રૂપી કારીગર તમારા મશીનને રિપેર કરવામાંથી રહ્યો છે, પણ તમે જો તમારી અંદર નાખે જ જાઓ છો, તો પહેલી વસ્તુ કે આપણે ઓમને, જેમ આપણે ડૉક્ટરને કહીએ છીએ કે તમે એકલા જ રૂમમાં જાઓ, અમે તમારી સાથે નહીં આવીએ, એમ આ લેબોરેટરીની અંદર આપણે ઓમ રૂપી ડૉક્ટરને એકલાને જ મોકલવાના છે. બિલકુલ અનાજની અંદર મોકલવાનું નથી. અને અનાજ અંદર નહીં જાય, મતલબ પ્રમાણસર અનાજ જશે તો તમારી જઠરાગ્નિને થોડો આરામ મળશે. હવે જઠરાગ્નિ આપણી 80% અગ્નિ ખોરાક પચાવવામાં કામ લાગે છે. તો તમે એવો હલકો ખોરાક લો અને ઓમનું ઉચ્ચારણ કરો, જેથી કરીને 30-40% ઉર્જા તમારી વપરાય અને 60-70% ઉર્જા બચે. તમારી જઠરાગ્નિને એટલો આરામ મળે અને ઓમ તમારી જઠરાગ્નિને રિપેર કરી શકે, તમારા પાચન તંત્રને રિપેર કરી શકે, તમારી નાડીઓને રિપેર કરી શકે, તમારા લીવરને રિપેર કરી શકે, તમારી કિડનીને રિપેર કરી શકે, તમારા ફેફસાને રિપેર કરી શકે, તમારા હૃદયને રિપેર કરી શકે અને એ ઉર્જા તમારા મન સુધી પહોંચાડી શકે. પણ આના માટે મુખ્ય રૂકાવટ આપણે છે કે ખોરાક. તો ખોરાકનું આપણે નિયંત્રણ રાખીએ. અને જ્યારે આના માટે ઘણા લોકો કે અમારે શું પદ્માસન લગાવીને કે શું ભાઈ, પદ્માસન લગાવીને કોઈ જ જરૂર નથી. જ્યારે પણ તમને સમય મળે, ભલે તમે ખેતીવાડી કરતા હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, ચાલતા જતા હોય, કંઈ પણ કરે, સુવાના ટાઈમે તમે શું કરો છો? જ્યારે તમને સમય મળે ત્યારે અને મ એટલે કે ઓમનું ઊંડા શ્વાસથી તમારું ઉચ્ચારણ કરો. ઓમ જે મ શબ્દ છે, મ શબ્દ બોલ્યા પછી આપણું મુખ બંધ થઈ જાય છે અને મની ધ્વનિને તમારા પૂરા શરીરમાં ગુંજન કરવા દો. મની ધ્વનિને તમારા શરીરમાં ઘૂમવા દો. તો મની ધ્વનિ તમારા શરીરમાં ઘૂમશે ત્યારે એ સિક્યુરિટી તરીકે ઘૂમશે કે અહીંયા આને ક્યાં તકલીફ છે, અહીંયા ક્યાં વ્યવસ્થિત કરવાનું છે, ક્યાં મરામત કરવાનું છે, અહીંયા કઈ ખરાબ ઉર્જા પડી છે, અહીંયા કઈ ઉર્જાને મોકલવાની છે, એ બધું જ કમ્પ્લેટ મની ધ્વનિ કરી દેશે અને તમારું શરીર હલકું ફૂલ થઈ જશે.
તમારું મગજ પણ હલકું થઈ જશે, તમે પોતે હલકા થઈ જશો અને તમારી અંદર ભવિષ્ય જે નકારાત્મક ઉર્જા ભરેલી છે એ પણ મની અને મની ધ્વનિ હટાવી અને તમારી અંદર સકારાત્મક ઉર્જા પણ ભરી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.